हेलो फ्रेंड्स, तो आज આપણે બનાવવાના છે વઘારેલો રોટલો। એના માટે તમે જુવાર કે બાજરીનો કોઈ પણ રોટલો લઈ શકો છો। મેં જુવારનો લીધો છો। તેને આ રીતે બસ ટુકડા કરીને આ રીતે તમે જોઈ શકો છો। ટુકડા કરીને આપણે એને છાશમાં ભીગોવીને 10 થી 15 મિનિટ રાખી મૂકવાનો છે। તમે જોઈ શકો છો મેં છાશમાં એને તપેલીમાં ભીગોઈ દીધો છે અને ત્યારબાદ એને 15 થી 10 મિનિટ મૂકી રાખવાનો છે અને ત્યાં સુધી આપણે એના મસાલા કટ કરી લેવાના છે, જેમ કે એક ડુંગળી સમારેલી ઝીણી અને આદુ લસણ ને મરચાંની પેસ્ટ। ત્યારબાદ આપણે એક પેની મૂકવાની છે ઉપર। પેની મૂકી એમાં 1 પરી જેટલું તેલ વેરવાનું છે। તેલ જેવું ગરમ થાય ત્યારબાદ એમાં અડધી ચમચી રાઈ નાખવાની છે અને અડધી ચમચી જીરું નાખવાનું છે ફ્રેન્ડ્સ। અને ત્યારબાદ મેથીના દાણા ભૂલતા નહીં, સ્વાદ એનો ખૂબ સરસ આવે છે। તમે જોઈ શકો છો મેં 10 થી 7-8 મેથીના દાણા નાખ્યા છે। ત્યારબાદ મેં હિંગ નાખી છે ફ્રેન્ડ્સ અને એ બધું તતરી જાય ત્યારબાદ આપણે જે ઝીણું કટ કરેલી ડુંગળી હોય છે એને નાખી દેવાની છે અને એને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે બરાબર સાતરી લેવાની છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હું બરાબર એને સાતરી લઉં છું અને જ્યાં સુધી તમારી ડુંગળી ગુલાબી ન થાય ત્યાં સુધી એને બરાબર મીડિયમ ગેસની આંચે સાતરી લેવાની। અને ત્યારબાદ જે લીલું મરચું અને આદુ લસણની પેસ્ટ હોય છે એને નાખીને બરાબર શેકી લેવાનું 5 મિનિટ માટે। ત્યારબાદ આપણે જે સૂકા મસાલા હોય છે, હળદર છે, ધાણા જીરું પાવડર છે અને લાલ મરચું પાવડર અડધી જ ચમચી નાખવું ફ્રેન્ડ્સ, કારણ કે આપણે ઓલરેડી લીલા મરચું નાખ્યું છે એટલા માટે લાલ મરચું પાવડર થોડો અડધી ચમચી નાખું। ત્યારબાદ એ બધો મસાલો આપણો શેકાઈ જાય સૂકો મસાલો, ત્યારબાદ જે આપણે પલાળેલા રોટલા હોય છે છાશમાં એ નાખી દેવાનું છે ફ્રેન્ડ્સ અને એને બરાબર રોટલા અને જે આપણે કાંદાનો અને લસણનો અને આદુનો ને લીલા મરચાંનો જે મસાલો હોય છે એની સાથે બરાબર મિક્સ કરી લેવાનો છે ફ્રેન્ડ્સ અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। તમે જોઈ શકો છો અને ત્યારબાદ એની ઉપર સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે તમારા માપ પ્રમાણે। ત્યારબાદ એને બરાબર ગેસની ફ્લેમ પર થવાનું દેવાનું। ત્યારબાદ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મારો કલર ખૂબ સરસ આવ્યો છે અને ત્યારબાદ એના ઉપર ઝીણી કોથમીર કટ કરી નાખી દેવાની છે અને તમે જોઈ શકો છો મારો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, શેર ને લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળશું ફરીથી બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય।